ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારમાં જો આપણે નાસ્તા પાણીને તો કરી લીધું છે અને અડધા કચરા વાળાને છે. અત્યારે ફઈને એના માટે રોટલીની લોટ બાંધવાની તૈયારી કરું છું. લોટ ચાલે નથી, ત્યાં 9 વાગી ગયા છે અને મારા ફઈ ને ભાભી બધા જાગી ગયા છે. અમારા ફઈ જાગીને બેસી ગયા છે હિચકે મસ્ત તડકો ખાવા. કા ફઈ? સીતારામ. અને આજો ભાઈ અમારે દિવસ રાત ગાડી હો, હું તો તોય ગાડી નથી, જાગીને સીધી ગાડી. હલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ, કચરા પોતા કરે છે ને જો મામી બેઠા છે. પાણી પી છે, ઝાડવાની સેવા કરે છે. હા, અને મમ્મીએ આમાં જમવાનું બનાવી નાખ્યું છે. તો તમને બતાવું, જમવાનું બની ગયું છે. જો જમવાનું બની ગયું છે. આપણે જમવા બેસી જાય. ચાલો તમે બધા પણ જમવા. નમ્રભાઈ જમવા બેસી ગયા છે. ચાલો બધા, ચાલો. સુરતના પાત્રા છે, ખાંડવી છે, દાળ ભાત શાક રોટલી. એટલે સલાડ તો ભૂલી ગઈ, સલાડ બનાવવાનું જરૂર નથી. ઓલા ચટણી ની કઈ ભાભી લાઈ તો યાદ જ હોય. હાલો જો આપણે ગરમા ગરમ રોટલી બનાવી દો. ફોન ભાભી જો જમવા બેસી ગયા મારા ઘરમાં. ચલો ચટણી હાલો લગાવી બધા દો. જમવા. નંબરે આ પાત્રા છે, ખાવા છે. મને નથી ભાવ. પકડી જશે નીચે. હવે નીકળ. ચાલો પકડી જાય બચ્ચા. છે નીચે. અમે તો જમી કરવીને કામ કાજ કરીને નવરા થઈ ગયા. ભાભી વાસણ ઉટકાના ઓછા નીચે મૂકીને પોતો મારે. અમારા ભાભી જોઈને મસ્ત લાંબા થઈ ગયા છે અને અમારા ફઈ બેસી ગયા છે. જો કા ફઈ? અને અમારા આ ભાઈ જો નમ્રભાઈ, નમ્ર મોબાઈલ જોઉં છું એમ. આમાં નમ્રની ભાષા મને ન સમજ આવે ને બાને સમજ આવે. કા આમાં નમ્રના બાસ ને અમારા ધમુભાઈ જો સુઈ ગયા થાય કે પૈકા. અને નમ્રભાઈ જો રમકડા રમે. રમકડા એ પછી ફોનમાં છે. બોલો. તો ચાલો હવે ભાભી ઘડીક આરામ કરી લે, પછી આપણે જવું છે શોપિંગ કરવા. કેમ અમે રેડી થઈને આવી ગયા છીએ લક્ષ્મણનગરમાં. જો ભાભીને બધાને લઈને આવી છું. તો આ છે લક્ષ્મણનગર. જો છેક સુધી બહુ ટ્રાફિક નથી એટલે સારું જ. બપોર વચ્ચે આવ્યા છે. તો ચાલો આપણે સાડીનું શોપિંગ ફઈને કરવાનું છે. તો ફઈને સાડીનું શોપિંગ કરાવી દઈએ. જો અમે આવી ગયા સાડીની શોપ પર જ. ભાભી ઊભા છે ને મારા ફઈ જોવે છે. અને અહીંયા ટ્રાફિક બહુ છે, પણ જો બહુ ટ્રાફિક છે. ચાલો જોઈએ ફઈને કેવી સાડી ગમે છે. અમે જો લક્ષ્મણનગરમાં આવ્યા છે ને નવી સાડીઓ કઈ જોવે છે. જો આ અત્યારે બીજી દુકાનમાં આવી ગયા છે. જો આ સિમ્પલ સાડીઓ છે આ રીતની. અમારા ભાભીને ફઈ જોવે છે ને હું બધા નારાયણ સાડીઓ જોઉં છું. લક્ષ્મણનગરમાં આવ્યા છે. કોણ કોણ લક્ષ્મણનગરમાં સાડી લેવા આવે છે કહેજો. કા જેની સાડી લેવા આવજો. હારા એડવર્ટાઈઝ કરી દેવી. અમે આવી ગયા છીએ લક્ષ્મણનગરમાં શોપિંગ કરવાના. અમારા ફઈએ જો સાડી પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. મસ્ત મસ્ત સાડીઓ છે. બહુ મોટી દુકાનમાં કે નાની દુકાનમાં, કેમ કે નાની દુકાનમાં છે ને શોપિંગ કરવાની મજા આવે. ઓલામાં ટ્રાફિક બહુ હોય એટલે હું ફઈને નાની દુકાનમાં જ લઈને આવી ગઈ છું. જો ફઈ અમારી એક સાડી તો પસંદ કરી લીધી, જો અહીં મૂકી દીધી છે. અને જો ભાઈ અમારા ઊભા છે. ચાલો બધા શોપિંગ કરવા. જો અમારે સાડી લઈ લીધી છે ને ફઈએ આમાંથી 4 સાડી લીધી. જો અમારે ભાભી લઈને આવી ગયા છે. જેનિશા સાડીમાં લીધી છે. સરસ, તરત આમ ધ્યાનમાં આવી જાય એવી સાડી છે. મતલબ ફઈને મીડિયમ રેન્જમાં લેવી હતી એટલે. ક્યાં ફઈ? રેડી? બહુ મસ્ત સાડી છે. સરસ છે. સાડીની દુકાન પણ સરસ છે. અને જે વેચે છે ને એ મસ્ત છે. પરફેક્ટ બતાવે છે આપણે. કંટાળો ન આવી રીતે. તો હાલો હવે ડ્રેસ જોવા જશું. મારા ફઈને હવે ડ્રેસ જોવા છે. કા ફઈ? લક્ષ્મણનગરમાં શોપિંગ કરીને અમે આવી ગયા છીએ બસમાં. અહીંયા તો બસની વાટે ઊભા છે. અમારા ભાઈ તો થાકી ગયા છે અને બસનું ટ્રાફિક બહુ નથી. ઓલી સાઈડ છે, આ સાઈડ આપણે ટ્રાફિક ઓછું છે. બસની વાટે ઊભા છે. હા, ફઈ થાકી ગયા છે. કા ફઈ? ટ્રાફિક જો એટલું ટ્રાફિક. હા, ફઈ ટ્રાફિકમાં હલવાઈ ગયા. જો અમે શોપિંગ કરીને પહોંચી ગયા ઘરે અને મારા ફઈ થાકીને બેસી ગયા. જો અને મારા ભાભી આવે છે. જો ભાભી થાકી ગયા. આવા નમ્રભાઈ તો છેલ્લે. જો આવું. અને અમે શોપિંગ કરી આવ્યા. જો આટલી શોપિંગ કરી. હમણાં પછી જોઈએ. પેલા પાણી પી લઈ, થોડા ફ્રેશ થઈ જાય. બરાબર ને? કે
જો મોઢું બોડું ધોઈને હવે પોરો ખાવા બેગી ને ફઈ તો લાંબા જ થઈ ગયા કા ફઈ અને આટલું શોપિંગ કર્યું મારા ફઈએ જો સાડી લીધી છે આ બધી આટલી 4 સાડી લીધી છે ફઈએ હમણાં પછી બતાવું ટાઈમ રહેતો કેમ કે ભાભીને જવું છે અત્યારે કતારગામ ત્યાં જવાનું છે તો વહેલા ટાઢાપુરના વ્યા જતા રહું પછી ટ્રાફિક બહુ થાય હો અહીંયા વહેલા નીકળે ને કે ટ્રાફિક થાય વધારે એટલે ચાલો અમારા ફઈએ શોપિંગ કરીને બધું બતાવું જો અમારા ફઈની ચોઈસ જુઓ કેવી છે આપણે જોઈએ જો આવી સાડી લીધી છે આ સાડી છે સારી છે તમને ગમે અમારી પસંદ કમેન્ટ કરજો કા સાડી કેવી છે એક હવે બીજી બતાવો કેટલી સાડી કુલ લીધી ભાઈ આપણે ખબર નથી ઘણી નથી એમ લેવાઈ ગઈ કા એક આ સાડી છે આમ ઊભી રહું તો દેખાય વ્યવસ્થિત કા હા બસ આ બાજુથી હરખું દેખાય છે આ સાડી મસ્ત છે હો જે અમારા ફઈની ચોઈસ કેવી છે કેજો આ બધી અમારા ફઈએ પસંદ કરેલી સાડી છે કા ભાઈ જો અમારા બોમ્બે વાળા ફઈ છે હો ભાઈ જો આ સારી છે પસંદ ચોઈસ અમારી અમારા ફઈની ચોઈસ કેવી છે ભાઈ કેજો બધાય કોમેન્ટ કરીને કા ફઈ હા હવે બીજી બતાવો હા લે આમાંથી આમ તો 4 ને 5 સાડી થઈ ગઈ લાગે છે ભાઈ ગણા વગરની ગમી એટલી લઈ જ લીધી કા આ સાડી મસ્ત છે આને કઈ કીધી હતી બરાછો બરાછો સાડી છે જો એકદમ લાઇટ કલર કેવી છે મસ્ત ચમકે હો સારી લાગશે મારી ચોઈસ સારી છે જો જરા પસંદ કરીને કહેજો હા કોમેન્ટમાં સારી લાગે તો યસ લખજો ખરાબ લાગે તો ન લખજો વાહ ભાઈ વાહ ઓલામાં લખો ને ઓલા બધા આપણે હીરો હીરોઈન છે એમાં કે મારા પૈસા કાંઈ ઘટે નહીં કા ભાઈ બોલીવુડમાં લખો ને જો આ કેટલી સાડી સાડી આ ચોઈસ કેવી છે મારી સારી છે તમને સારી લાગે તો ઓકે કરજો નહીંતર પછી સેવા નગર પછી રહેવા દો સારી લાગે તો યસ કહેજો કોમેન્ટમાં ખરાબ લાગે તો નો કરજો કોમેન્ટ પણ કેજો ખરા કા કોમેન્ટ આપજો કમેન્ટ આપજો ઉડાડ્યું કેમ ઉડાડ્યું તમે શું કરું સોરી જા મમ્માને કે સાફ કરી દે મોડું જા હજી એક સાડી છે ઓલામાં ભાઈ જો આટલી આ 4 સાડી ને ઓલામાં એક હજી 5 સાડી ટોટલ 5 સાડી લીધી આમ આમ પાછળ ભાઈ હજી એક સાડી રહી ગઈ પીળી સાડી બાકી જ બહાર કાઢો હા સિલ્કની સાડી છે સિલ્કની છે અને અમને સિલ્ક વધારે પસંદ છે માટે તમને સારી લાગે કે જરા કમેન્ટમાં યસ નો લખી નાખજો હાલો બધી સાડી વ્યવસ્થિત સંકેલી મૂકી દે હો હા બરોબર ને ગોઠવવી પડશે ને પાછું બધી હા ગોઠવવી જ પડશે ને ચાલો અમારે ફઈ છે ને સાડી લેવા છે ને આપણે બતાવીએ મસ્ત મસ્ત સાડી લીધી છે પણ તોય તમે કોમેન્ટ કરીને જણાવજો ચાલો અમારે ફઈ જો બતાવે જો એક સાડી જો એક સાડી આમ તો કેટલી કુલ ટોટલ 5 સાડી થઈ કા ફઈ જો એક આ સાડી છે તમારા ભાભી બતાવતા જાય સંકલ દાદાને બતાવતા જાય હા સંકેલાઈ જાય ને મારે હા એક અહીંયા સાડી આ લીધી બતાવો ફઈ જો ભાઈ અમને તો સારી લાગી એ અમે લીધી છે તમને સારી લાગે કે કેમ જે સાડી લાગે એના પર કોમેન્ટ આપજો કોમેન્ટમાં યસ આ નો લખી નાખજો જો આટલી સાડી છે આમ થોડીક બતાવો આમ થોડીક ઊંચી કરીને બતાવો છો મમ્મી તમને સંકેલ લઈશ વ્યવસ્થિત થોડી થોડી ખોલો બહુ જાજી નહીં બસ એ રીતની બતાવો એટલે ખ્યાલ આવે આખી સાડી આવી જ છે એટલે હાલે પછી આ બીજી સાડી યલો એની સાથે કોમ્બિનેશન બ્લુનું સરસ થઈ ગયું જો યલો એન્ડ બ્લુ વાવ અને પછી આ એક બરાચો સાડી બરાચો આ બરાચો બ્રાસો બ્રાસો બ્રાશો બ્રાસો છે બ્રાસો વર્ક બોલો હા રાજારાણી કરો તમારા સાઈડ આવી જાવ એટલે થોડાક અંધારું પાડો માલો જે નીચે નીચે હા બસ એક આ સાડી છે જુઓ અને એક આ તો તમને બતાવી જ તે હા બેટા છે ને કેવી સાડી છે કેજો બધા જો એક આ આ સાડી તમને ગમે છે કેવી મગર સાડી ને હેઠે ઉતાર નહીં નીચે મૂકી દે ભાઈ બધા કોમેન્ટ કરજો 5 સાડીમાંથી કઈ સાડી વધારે સારી છે અને કેજો ને ફઈ પર કઈ શૂટ વધારે થશે કા ભાઈ હા રાઈટ અને આ ભાઈ જો હેરાન કરે અમારે એને મગર જોઈએ છે મગરનો ઘા કરી દેવો મગરનો ઘા કરી દેવાતો હોય છે મગરને અમે કેટલા વર્ષથી હાચવીશ ખબર છે ને એટલે નહીં પોતે મગર આપી દે તો રમકડા લઈ શકે
ચાલો ફઈ જો પેકિંગ શરૂ કરી દીધું છે. હવે ફઈને લઈને જવાનું છે મારા બેનના ઘરે. મતલબ કાકા બાપાના ચાર બેનો છે અહીંયા. તો કાલ મારી બેનના ઘરે જઈ આવ્યા. હવે મારા કાકા 2 છોકરી રહેશે અહીંયા કતારગામ. તો હવે ત્યાં જશે કા ભાભી? હા બસ જો હવે એક બેન ને ત્યાં જઈએ કતારગામ. બે કાલે સવારે બીજા બેન ને ત્યાં જઈ આવશું. બેનના ઘરે ગયા. હવે 2 બેન બાકી છે. 2 ભત્રીજીઓ એને ત્યાં જવાના છે. હા અમારા ફઈની ભત્રીજી. તો જો મારે ફઈએ છે ને 5 સાડી લીધી. અમે ગણી નથી ત્યાં કેટલી લીધી. જે ગમી ને એ બધી ફઈએ લઈ લીધી. તો હવે કઈ સાડી વધારે સારી છે, તમને કઈ સાડી વધારે ગમી એ અમને કોમેન્ટ કરીને જણાવજો. મારે ફઈએ કીધું કા ફઈ? તો 5:30 પોણા 6 થઈ ગયા છે ને મારે જવાનું છે મેરેજમાં. તો હવે ચાલો હું મેરેજમાં જવાનું તૈયાર થઈ જાઉં. અને અહીંયા જો મારા ભાભી જવાની તૈયાર કરે છે. થેલા ભરી લીધા છે ભાભીએ. અને અમારા ભાભીનો ફાઇનલ જવું જ છે કા ભાભી? હા બસ હવે નીકળીએ હો. ઘણું શોપિંગ કર્યું, ઘણું રોકાણા, મજા આવી ગઈ. મજા આવી ને? બહુ મજા આવી. તો વાંધો નહીં. પછી તમને કેવી મજા આવી? અમને તો કહેવાનું નહીં એવી મજા આવી છે. દીકરીને ઘરે કોને મજા ન આવે? હજી એમ થયું કે કાંઈ રોકાઈ જાય થોડા દિવસ. તો પછી રોકાઈ જાવ કા? ચલો ભાભીને અને ફઈને બહુ મજા આવી. અને મને ફઈને અને ભાભી રહીને મજા આવી. અને તમને કેવા અમારા વિડીયો જોઈને મજા આવશે એમને કમેન્ટ કરીને જણાવજો કા ભાઈ? હા ઓ સાવ સાચી વાત છે. નમોને કેવી મજા આવી? નમો નમો તને મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. તૈયાર લ્યો. જો હું સાડી પહેરીને રેડી થઈ ગઈ ને હજુ સાડી પહેરી તમારા ફઈની જો હાલવા હોતા ને મીંડા બોલો. બસ જવું છે ભાઈ? હા ચાલો તમારી ખૂબ અમારી સેવા કરી સાચા બહુ એટલે અમને એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ઓહો ફિર મિલેંગે. વાહ ભાઈ વાહ. આ મારા ફઈ છે, મારા સગા ફઈ છે. અરે વાહ. તો ચાલો આપણે ફઈને નીચે સુધી મૂકી આવે. હમણાં રેપિડો આવી જશે કા ભાભી? રેપિડો કરવાની છે ને? હાલો તો સામાન લઈને આપણે આવી ગયા છે નીચે. જ્યાં અમારા ભાભીનો સામાન છે. ભાભી હવે રેપિડો કરે છે. અને આ ભાઈ જો ઠો શરૂ થઈ ગયું છે. અને અહીંયા જો બધા નીચે બેઠા છે. ટાટા કહી દો. ટાટા. હું જાઉં એમ? હું જાઉં નથી જવું, રોકાઈ જા ને. કાલે આવીશ. કેવું કરે છે મોઢું? કેવું કરે છે આમ જો તો કાલે આવીશ. મારા અને ઓમ શિવ જો ઉપર રમે છે બે ભાઈ જો. હાઉ બહુ ટાટા. હાલો આવજો. પ્રકાશભાઈની રિક્ષા છે, રેપિડો કરેલી છે. હાલો આવજો. પ્રકાશભાઈની એડવર્ટાઈઝ કરતી વાર હા સીતારામ હો. આવજો. ચાલ. આવજો. સાડી પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને એકદમ સિમ્પલ જ તૈયાર થઈ છે. મેકઅપ બધું કંઈ કરતી નથી. અને સાડી કેવી લાગે છે મને કોમેન્ટ કરીને જણાવો. પહેલી વાર જ પહેરી છે. અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા જો. ધાર્મિક ભાઈ હેન્ડ વોશ કરે છે. અને ધાર્મિક ભાઈને મારા મેરેજમાં નથી આવું કેમ કે ધાર્મિક ભાઈને વાંચવું છે કે મમ્મી મારે વાંચવું છે, મેરેજ તો રોજ આવવાનું છે એની વાત એ સાચી. તો ચાલો ધાર્મિક ભાઈને જમવા આપી દઈએ અને પછી આપણે નીકળીએ. ઓલરેડી અમારે લેવલે આવે જ છે અને 6:30 થઈ ગયા છે. અમે પહોંચી ગયા છીએ મેરેજમાં. અને અહીંયા જો મેરેજમાં જવાનું છે ને અહીંયા જો આમાં જવાનું છે આપણે. કેવું ડેકોરેશન છે જોરદાર. રાજા મહારાજાનું કામ હોય એવું છે ને. ગાડી આવે છે ને મેહોલ છે ને ગાડી પાર્કિંગ કરવા ગયા છે. હાલો આપણે અંદર જઈએ હવે. જો ડેકોરેશન કેટલું મસ્ત છે. બહુ એટલે બહુ મસ્ત છે. જો કેટલું મસ્ત ડેકોરેશન છે. ચા કોફીનો કે ગ્રીન ટીનો ઓર્ડર આપો ને જે મૌલિકની હોય એ જ કરજો બીજા બધા આટલા બધામાં આટલી પબ્લિકમાં તમને કહી દીધું બહુ નસીબદાર છો તમે તો યાર. જો હું મેહુલ બે લગ્નમાં ગયા હતા ને ઓમ ભાઈ મને સીધા લગ્નમાં ગયા હતા. અને અત્યારે આપણે અહીંયા ઘરે ને મેહુલ તો પછી નાઈને રોકાઈ ગયા ને હું ઓમ વી આવ્યા. ઓમની ગાડીમાં વી આવી અને આ ધાર્મિકભાઈ વાંચવા વી ગયા. અને ધાર્મિક બિચારે બપોરનું જમવાનું પડ્યું હતું નહીં તો જમી લીધું. મેં કીધું બનાવી દઉં તો કે ના ના મમ્મી બપોરનું પડ્યું ને ખાઈ લઈશ. અને પછી મારું મોડું થઈ ગયું તો એમાં ફઈને નાર ગઈ હતી. એટલે ફઈને નાર આવીને ત્યાં લગ્નમાં જવાનો ટાઈમ થઈ ગયો. અને અમે ધાર્મિકને ભાવ એવું હતું એટલે વાંધો ન આવ્યો. તો ધાર્મિકભાઈ જમીન પછી વાંચવા આવી ગયા. તો કાંઈ નહીં સારું હાલો આપણે આપણો બ્લોગ પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ એવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ.